તો ગુજરાતમાં ફરી ટીખળખોરોના નિશાને કોર્ટ. ભુજમાં કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની કચેરીમાં ધમકીભર્યો મેલ આવ્યો છે. તકેદારીના ભાગરૂપે કોર્ટને ખાલી કરાવવામાં આવી. પોલીસે કોર્ટ પરિસરમાં તપાસની કામગીરી શરૂ કરી. થોડા દિવસ પહેલા પણ પોસ્ટ ઓફિસને મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. તો વડોદરા બાદ ભુજ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ભુજમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે તપાસ પણ હાથ ધરાઈ છે. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની કચેરીમાં ધમકીભર્યો મેલ આવ્યો છે. હાલ તો તકેદારીના ભાગરૂપે આ કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું છે અને પોલીસે તપાસ કામગીરી પણ શરૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલા પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ વખતે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સવાલ એ થઈ રહ્યો છે કે અવારનવાર આ પ્રકારે ધમકી આપવામાં આવી રહી છે. ટીખળખોરો પોલીસના હાથે કેમ નથી આવતા, એક સૌથી મોટો સવાલ છે. કારણ કે ભૂતકાળમાં પણ અનેક વખત આ જ પ્રકારે ઈમેલના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. અલગ અલગ વિસ્તારને નિશાના પર લેવામાં આવ્યું. પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી રહી છે. આ તરફ વડોદરામાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. હાલ તો કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું છે. ન્યાયાધીશને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે. તપાસ હાથ ધરાઈ છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારે સતત એક મહિનામાં બીજી વાર આ પ્રકારની ધમકી મળવી, તો પછી તપાસ જે કરવામાં આવી રહી છે એમાં ટીખળખોર કેમ પોલીસના હાથે આવતા નથી અને શા માટે ગુજરાતની કોર્ટને નિશાના પર લેવામાં આવી રહી છે? ગુજરાતની કોર્ટ કોના નિશાને છે? કોણ છે ટીખળખોરો કે જે પોલીસના હાથે નથી આવી રહ્યા અને અવારનવાર આ પ્રકારે તંત્રને હેરાન કરવામાં આવી રહ્યું છે, ધમકીઓ આપવામાં આવી રહી છે, કામગીરીમાં ખલેલ પહોંચાડવામાં આવી રહી છે? કારણ કે જ્યારે આ પ્રકારની ધમકીઓ મળે છે, કામગીરી સ્થગિત થઈ જાય છે, કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવે છે અને સાથે જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમો છે એ ટીમો કામે લાગી જાય છે. અને ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની છે કે ત્યાંથી શંકાસ્પદ કોઈ ગતિવિધિઓ મળી નથી, પરંતુ જે કામગીરી છે, સુરક્ષા છે, સલામતી છે, તેના ભાગરૂપે કામગીરી તો કરવાની જ હોય છે. ફરી એક વખત એ જ પ્રકારની આ ઘટના કે વડોદરામાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ તરફ કચ્છના ભુજમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, ડોગ સ્ક્વોડ પહોંચી ગઈ છે, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાથે ક્યાંથી આ ઈમેલ આવ્યો છે, કોણે આ ઈમેલ કર્યો છે, તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ જે સિલસિલો છે, ધમકીઓ આપવાનો જે સિલસિલો છે, એ ક્યારે અટકશે? જિલ્લા મથક ભુજ શહેરની ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કચેરીને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તકેદારીના ભાગરૂપે કોર્ટ પરિસરને હાલ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે. વકીલો, અસીલો અને વિવિધ કોર્ટના ન્યાયાધીશ હાલ પરિસરની બહાર આવી ગયા છે. જ્યારે પોલીસ વિભાગ દ્વારા ડોગ સ્ક્વોડની મદદ વડે સંકુલની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઈમેલના પગલે હાલ તો કોર્ટ કાર્યવાહી સંપૂર્ણપણે ખોરવાઈ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે ભુજની પોસ્ટ ઓફિસમાં પણ આ જ પ્રકારે બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે તે માત્ર અફવા સાબિત થઈ હતી. ત્યારે આ પ્રકારે સરકારી કચેરીઓમાં બોમ્બની ધમકી પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ત્યારે એક જ સપ્તાહમાં સરકારી સંકુલમાં આ બીજી ધમકી ભર્યો ઈમેલ મળતા ચોક્કસથી સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. મયુર ઠક્કર, VTV ન્યૂઝ, ભુજ.